જય 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 સમય સારાય ત્યાસ્તે સ્વભાવાય ભાવાય સર્વધામ ભગવંતિ તુ સહસતે વચનમ પરિવર્તે પૂછામિ સમય પાવો નિજ સ્વરૂપ કો પરમ રસ જાને ભગવાન વંદો પરમાનંદ में समय सामने भरत क्षेत्रना समर्थाचार्य भगवान गुरुकुंडाचार्य देव द्वारा रचयी ग्रंथादिना समय सारमा जे આપણો વિષય ગઈકાલે શરૂ કર્યો છે જૈન ધર્મની ગહેરાઈ depth of Jainism. જૈન ધર્મના જે પ્રિન્સિપલ્સ છે સિદ્ધાંતો જે છે એ આપણને ઉપર ટપકે ઉપરથી આપણને એવું લાગે કે દયા દાન પૂજા ભક્તિ વ્રત તપ શીલ સંયમ એ બધી ચર્યાનું પાલન કરવું એનું નામ જૈન ધર્મ છે. તો જૈન ધર્મ એનાથી પણ ઘણી વિશેષ કેટલી ગંભીર જે તથ્ય જે છે એને પીને જૈન શાસન બેઠેલું છે. એટલે અને સાદી સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ તો જૈન ધર્મની અંદર બે વસ્તુ મહાન છે, મોટી વાત છે કે એક તો સૌથી પહેલી વાત એ છે કે જગતમાં જેટલા પણ જીવ જેટલા જીવ છે એ ભગવાન છે, પરમેશ્વર છે અને ભગવાન બની શકે છે. જેમ એને એક્ઝામ્પલ થોડું સમજીએ તો આપણે સોનાની લગડી છે તો એની અંદરથી સોનાના અલગ અલગ પ્રકારના આપણે આભૂષણ બનાવવા હોય તો બનાવી શકીએ છીએ. તો સ્વભાવથી એ સોનું છે અને પર્યાયની અંદર આપણે એનો ઘાટ અલગ અલગ પ્રકારનો ઘડી શકીએ છીએ અને એ ઘાટ ઘડ્યા પછી આપણે શરીર ઉપર લગાવી અને આપણે સુખ દ્રષ્ટાંત સમજવાનું છે. ત્યારે સિદ્ધાંત નથી. મારે એક સોનાનો હાર બનાવીને પહેરવો છે, બરાબર છે કે નહીં? તો એક સોનું હોવું જરૂરી છે અને પછી સોનામાંથી હાર બનાવવાની વાત કાલે આપણે થોડી વાત ચર્ચામાં લીધી. તો જે સોનાના અલગ અલગ પ્રકારના દાગીના છે, ઓર્નામેન્ટ છે, એને સ્વભાવથી જોવો તે સોનું છે. શું છે કે આયુ સોનું, આયુ સોનું, આયુ સોનું, આયુ પછી એમાંથી શું બનાવ્યું કે ચેઇન બનાવી, બંગડી બનાવી, બુટ્ટી બનાવી, એ અલગ અલગ વાત છે. પણ એને બધામાં આપણે કોમન એક ગોલ્ડ રૂપે જોઈ શકીએ છીએ. એમ આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ દેવ છે, આ મનુષ્ય છે, આ નારકી છે, આ એક ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય છે, એ બધું જોવાનું સાઈડમાં કરી દઈએ. કહ્યું ને જ્યાં વીંટી છે, બુટ્ટી છે, ચેઇન છે, લોકેટ છે,
હાર છે એ જોવાનું ગમ સાઈડમાં કરી દે તો ગોલ્ડ છે. એમ જેમ નયનભાઈ છે, મનોજભાઈ છે, બરાબર છે, દિનેશભાઈ છે, તો એ બધાની અંદર એ બધું ના જોડે આય ભગવાન છે, આય ભગવાન છે, આય ભગવાન છે, આય પુરુષ છે ને સ્ત્રી છે એને સાઈડમાં કરી ભગવાન છે, ભગવાન તો અંદરમાં એક એવી પણ આત્માની અંદર એવી પણ એક કેરેક્ટરિસ્ટિક છે કે જેની અંદર પરમાત્મા સ્વરૂપ એ પ્રમાણે રહેલું છે, જેને કૃપાળુ દેવી શ્રીમદજીએ આત્મસિદ્ધિના દોહામાં એક લાઈન લખી છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, પછી લખી જે સમજે તે થાય, બંનેમાં ફરક પડી ગયો. એક લાઈન છે એમાં બે વાત આવી ગઈ. પહેલું જે કહ્યું સર્વ જીવ છે સિદ્ધ સમ, તો બધા જગતમાં જેટલા પણ જીવ છે એ બધા સિદ્ધ સમાન છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના શબ્દોમાં એક લાઈન કહું તમને, તો અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય અમે ક્ષમા માંગીએ છીએ. અમે કોઈને પર્યાયના એંગલથી જોયા તો પર્યાય તો બદલાઈ જશે. હમણાં દેવમાંથી નારકી થઈ જાય, દેવમાંથી મનુષ્ય થઈ જાય, મનુષ્યમાંથી નારકી થાય, નારકીમાંથી મનુષ્ય થઈને પાછું સિદ્ધ બની જશે. પર્યાયની ભૂલ તો થોડાક સમયની છે, એને કોઈ એનલાર્જ એને ફોકસ કરવાની જરૂર છે નહીં. અંજન ચોરની સ્ટોરી આપણને બધાને ખબર છે. ચોર હતો અને ઘડીકમાં એ જીવ નિરંજન ભગવાન બની જવાનો પરિણામ બની ગયા. મહાવીર સ્વામી ભગવાન જે કાલે વાત 10 વર્ષ પહેલા સિંહ હતા, જંગલની અંદર હરણનો શિકાર કરતા હતા, સિંહની પર્યાયમાં, અને આકાશમાંથી બે મુનિરાજ પધાર્યા અને ધર્મનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે અમે ભગવાનના સમાચારમાં સાંભળ્યું છે કે તું તો જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં અંતિમ તીર્થંકરનો જીવ છે, તું શું કરે છે? આ ધર્મનો ઉપદેશ આપ્યો. એ જીવે અંદરમાં દર્શન દ્રવ્ય દ્રષ્ટિ કરી, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. 10મા ભાવથી ભગવાન બનવાનો પ્રારંભ થયો. જેમ આપણે સ્કૂલની અંદર પહેલા ધોરણમાં એડમિશન લીધું, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન લીધું, તો કોલેજમાં ગ્રેજ્યુએટ બનવાનો પ્રારંભ થયો. એડમિશન લીધું પ્રારંભ થયો. એમ સિંહની પર્યાયમાં એ જીવે ભગવાન બનવાની શરૂઆત કરી અને 10 ભાવ સુધી મનુષ્ય સ્વર્ગ, મનુષ્ય સ્વર્ગ, મનુષ્ય સ્વર્ગ, મનુષ્યમાં રાજા બન્યા, એક ચક્રવર્તી બન્યા. તો એ પ્રમાણે કરી અને પછી એ જીવ સિંહમાંથી સિદ્ધ થઈ ગયા. તો કહેવાનો આશય એ છે કે એ તમે કોઈને પર્યાયની અપેક્ષાએ નહીં જોવો. પર્યાયમાં તો એક સમયની ભૂલ છે, એને તમે સાઈડમાં કરો. અને દ્રવ્ય અપેક્ષાએ જોશો તો આખું જગત તમને ભગવાન તરીકે દેખાશે. એનું નામ છે કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમે ક્ષમા માંગીએ. આ ક્ષમા. અને જે કૃપાળુની લાઈન કહી ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, છે તો ખરા. હવે વાત છે જે સમજે તે થાય. હવે અનંત કાળથી આ જીવની ગાડી જે અટકેલી છે, જે રોકાયું છે, સ્વભાવથી પોતે પરમેશ્વર સિદ્ધ છે, ત્યાં નથી રોકાયું. એ તો તું માને તો પણ ભગવાન છો, ન માને તો પણ ભગવાન છે. એક દ્રષ્ટાંત આપું, ખ્યાલ આવશે. ઘરમાં આપણી પાસે ગોળ છે, ગોળ, બરાબર છે કે નહીં? એનો આપણે શીરો કે સુખડી બનાવી શકીએ. સુખડી બનાવી શકાય ને, બરાબર છે? ગોળની સુખડી બનાવે છે. તો ઘરમાં જે ગોળ તો છે, બરાબર છે કે નહીં? હવે છે તો ખરો છે, પણ હવે એને ગોળ સ્વરૂપે સ્વીકારે તો સુખડી બનાવીને ખાઈ શકશે. છે તો ખરું,
પણ ગોળ સ્વરૂપે સ્વીકારે તો સુખડી બનાવીને ખાઈ શકે. તો ઘરમાં ગોળ છે, સુખડી ખાવી છે, પણ એ ગોળને ગોળ તરીકે સ્વીકારતો નથી, તો પછી સુખડી બનાવીને ક્યાંથી ખાઈ શકશે? એવી રીતે તું સ્વભાવથી સિદ્ધ સમાન શુદ્ધ આત્મા તો તું છો જ છો. જેમ ગોળ હતો તેમાંથી સુખડી બનાવી, એવી રીતે અંદરના સ્વભાવથી પોતે પરમેશ્વર સિદ્ધ સમાન શુદ્ધ છે. અને એ સુખડી બનાવવાની પ્રોસેસ હોય છે, ગોળની સુખડી બનાવવાની વિધિ હોય છે કે એ જે લોટ જે હોય એને ઘીમાં પહેલા શેકવામાં આવે અને પછી ગોળનું પાણી નાખવામાં આવે અને એ પ્રમાણે બનાવવામાં આવે, એ સુખડી તૈયાર થાય છે. એવી રીતે આ જીવ પોતે ભગવાન કેવી રીતે પર્યાયમાં બની શકે તેની વિધિ બતાવી છે. કેવી રીતે ભગવાન બની શકાય એ ફરીથી રિપીટ કરું છું કે અડધે સુધીની ગાડી તો ઓકે છે, ઘરમાં ગોળ તો છે જ નયનભાઈ, ગોળ તો છે જ, ખાલી સુખડી બનાવવાની છે. એમ સ્વભાવથી હું સિદ્ધ સમાન શુદ્ધ તું છું ભાઈ મહેન્દ્રભાઈ, સ્વભાવથી હું સિદ્ધ સમાન શુદ્ધ તું છું જ. હવે ખાલી એક એની જે પ્રોસેસ છે એ વિધિ એ ફોલો કરીએ તો ગોળમાંથી સુખડી બનાવવાની વિધિ હોય છે, એ વિધિ પ્રમાણે બનાવીએ તો સુખડી બનશે, નહીં તો નહીં બને. વિજય કાનજી સ્વામી એના માટે સરસ દ્રષ્ટાંત આપતા હતા કે જે કહ્યું ને લોટ જે હોય એને ઘીમાં શેકવામાં આવે, બરાબર છે, લોટને શેમાં શેકવામાં આવે? ઘીમાં, અને પછી ગોળનું પાણી નાખવામાં આવે. સમજો સ્વામી જરા. હવે એની જગ્યાએ કોઈ બહેન માતા એમ વિચાર કરે કે ઘી તો બહુ મોંઘું છે, કોસ્ટલી છે, તો એને શું એડ કરીએ આપણે? પાણી મિક્સ કરીએ, લોટને પાણીમાં શેકીએ, પાણીમાં લોટને પાણીમાં શેકીએ અને પછી એની અંદર શું કરીશું? ઘી થોડું નાખી દઈશું પાણીમાં શેકીએ. તો કહે છે કે હવે એમાંથી શીરો કે સુખડી નહીં બને, લોપડીએ નહીં બને, એમ કહેતા. લોપડીએ નહીં બને. હા, લોપડી જે હોય કે પોટીસ જે સાધવા ગુણ વગેરે થયું તો એમાં કામમાં આવે, એટલે સુખડી તો નહીં બને, પણ લોપડી નહીં બને, તારું બધું બગડી જશે. તારું શું કે લોટ છે, ગોળ છે, અને એ કહે છે થોડું ઉપર જાજુ થોડું ઘી નાખ્યું, બધું તારું ફેલ જશે. પાછળથી ઘી નાખે એમાં કશું નહીં કરવાના, બધું તારું ફેલ જશે. તો જગતની અંદર પણ એક સુખડી બનાવવાની, શીરો બનાવવાની વિધિ હોય છે, એ પ્રમાણે ફોલો કરવું પડશે. તો ગોળ તો છે જ, સુખડી બનાવવાની છે. એમ સ્વભાવથી હું પરમેશ્વર તો ભગવાન તો છું, સર્વ જીવ છે સિદ્ધ સમ. જે ગુરુદેવશ્રીનું વાક્ય બધા ભગવાન છો, બોલો છો. હા, બધા ભગવાન છો છો. હવે બધા ભગવાન થાવ, અહીંયા આટલેથી સમજે, ભગવાન થાવ તો એક જે હું આત્મા છે, સમજો જગતમાં 6 દ્રવ્ય છે, તો સૌથી પહેલા નંબરમાં આ વસ્તુનું કોન્સ્ટિટ્યુશન કેવું છે, બંધારણ, એ બંધારણને સમજવું બહુ જરૂરી છે. અને એનું જે કોન્સ્ટિટ્યુશનને આપણે સમજીશું બંધારણને, તો આપણા માટે ધર્મની પ્રાપ્તિ કરવી બહુ ઈઝી થઈ જશે. કાલે થોડું ટચ કરી હતી એ વાતને, જેમ હું જીવ નામનું દ્રવ્ય છું ને, તો મારામાં 2 પડખા છે, હાડ છે, 2 પડખા. ઘંટીમાં એક નીચે પડખો અને બીજો ઉપર ફરે, એવા 2 પડખા નહીં, એ તો ઉપર નીચે અલગ અલગ છે. પણ જે કે સોનાની વીંટી છે, સોનાની વીંટી છે, તો જે સોનાની વીંટી છે ને, સમજો જ્યાં સોનું છે ત્યાં જ વીંટી છે, જ્યાં વીંટી છે ત્યાં જ સોનું છે. પણ સોનું તે વીંટી નથી, વીંટી તે સોનું નથી. સોનું સોનું છે, વીંટી વીંટી છે. સમજાય? બંને એક જ જગ્યાએ છે, સોનું અને વીંટી, બરાબર છે કે નહીં? હવે સોનાની વીંટી છે વીંટી સોનાની વીંટી,
દ્રષ્ટાંત આપું થોડું હાથમાં તો ખ્યાલ આવશે. જો હવે મને તમે એમ કહો ને કે શૈલેષભાઈ કંઈ પણ તમે કામ કરો તો મને કહેજો, કંઈ પણ કામ, તો હું તમને એમ કહું કે એક કામ કરો, આમાંથી એક કામ કરો કે તમે સોનું રાખેલું વીંટી મને આપો. આમાંથી એક કામ કરો ભાઈ, મયુરભાઈ ને બરાબર છે, તો સોનું તમે રાખો અને વીંટી મને આપી. એ તો નહીં થાય. તો એક કામ કરો કે વીંટી તમે રાખો અને સોનું મને આપી. તો તમે કહેશો કે ભાઈ કાં તો આખી આ બધું લઈ જાઓ. વીંટી અને સોનું તમે બે અલગ કરવાનું માંગો તો એ અલગ નહીં થઈ શકે. સમજો જરા. આપણે શું સમજાય, હું જીવ નામનું દ્રવ્ય છે, આત્મા છે. તો મારું જે બંધારણ કેવું છે, અને બંધારણ સમજ્યા પછી મારે સુખડી બનાવી, એ મારે પર્યાયમાં ભગવાન બનવું છે. જેમ આજે અહીંયા જે મંદિરમાં બેઠા છીએ, કાલે મારે સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા તરીકે બિરાજમાન થવું છે. તો કેવી રીતે તે બનાશે મારે ભગવાન? તો આ જે સોનાની વીંટી છે, એમાં સોનું પણ છે અને વીંટી પણ છે. બંનેને એવી રીતે અલગ નહીં કરે છે. આ બે વસ્તુ જો મેં અલગ કરી દીધી, એ રીતે આમાંથી હું આ એક મેટલ છે અને બીજો એનો શેપ આકાર છે. તો મેટલ અને એનો ઘાટ છે. તો મેટલ અને એનો ઘાટ છે, તો એ જેને આપણે એનું નામ આપીએ દ્રવ્ય અને પર્યાય નામ આપીએ સમજવા માટે. મેટલ છે એ સોનું છે દ્રવ્ય, અને વીંટી છે શું છે? પર્યાય. દ્રવ્ય અને પર્યાય. બરાબર? તો જ્યાં હવે સમજ, જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે. જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. પણ દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે દ્રવ્ય નથી. દ્રવ્યનો નેચર અલગ છે, પર્યાયનું નેચર અલગ છે. વાય? કેમ કે આ પર્યાય આ વીંટીમાંથી બુટ્ટી બની જાય, પણ સોનું તો સોનું જ રહેશે. નેચર અલગ છે. આને ભગાવી દીધું અને બુટ્ટી બનાવી દીધી, તો કે સોનું સોનું જ રહ્યું. બરાબર છે કે નહીં? એટલે હવે સમજો, જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. પણ દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે દ્રવ્ય નથી. દ્રવ્ય ત્રિકાળ રહેવા વાળું છે, અનાદિ અનંત રહેવા વાળું છે. એ લાઈન છે ને, દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી મેં આત્મ સ્વરૂપ, અવિનાશી હું આત્મ સ્વરૂપ. તો આ પર્યાય બદલાય છે, પણ પર્યાયની જોડે રહેલું દ્રવ્ય જે છે એ તો એવું ને એવું. જે કૃપાળુદેવની લાઈન બહુ સરસ છે, લાઈનો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો કામ. વિચાર કોને કરવાનો? વિચાર મારે ભગવાન બનવું છે, તો મારે ભગવાન બનવું છે તો વિચાર કોને કરવાનો? મારો દીકરો મારા માટે વિચાર કરશે, મારી દીકરી કરશે, મારી પત્ની કરશે. મારે ભગવાન બનવું છે તો વિચાર તો મારે કરવો પડશે, મારે વિચાર કરવો પડશે. અને વિચાર કરશે તો પ્રાપ્ત થશે. વિચાર જ નહીં કરે તો રિઝલ્ટ નહીં મળે. એ પ્રોડર્મજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં એક સરસ લાઈન લખી છે, તત્વ વિચાર વાળો સમ્યક્તનો અધિકારી છે. લખી પંડિત સાહેબે, જો તત્વ વિચારનો મહિમા, તત્વ વિચાર વાળો સમ્યક્તનો રાઈટ છે એને. કેમ કે તત્વ વિચારમાં 7 તત્વ આવે: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ. એની અંદર આપણે જે બધી એક્સરસાઇઝ કરીએ છીએ, એમાં કયા તત્વને કયા તત્વમાં આપણે ખતમણી કરીએ છીએ, પ્રોપર જગ્યાએ એનો આપણે ખતમણી કરીએ છીએ કે નથી કરતા. આપણે આ સમજો શરીરની ક્રિયા છે એ અજીવ તત્વની છે, અને હું જાણનાર દેખનાર, જાણવું એ જ્ઞાયક ભાવ, જાણવું. જે
મંદ કષાયનો ભાવ થાય, જેમ સ્વાધ્યાયનો ભાવ, જાત્રાનો ભાવ, એ આશ્રવ તત્વ છે. તો સાત તત્વને બરાબર સમજવા જોઈએ. અને આપણે કેવી રીતે ધર્મની પ્રાપ્તિ થાય, તો કયું તત્વ હે છે, કયું ઉપાધિ છે, કદાચ ખાલી દ્રષ્ટાંત આપ્યું કે નથી મને ખબર નથી. જેમ ઘરમાં આપણે ઘઉં આવ્યા અને સાફ કરવા હોય તો એની અંદરથી ભાઈ આ માટી છે કે આ કાકરા છે કે આ ફૂતરા છે, આ અલગ કરવાને આ રાખવાનું, તેવું આપણે નોલેજ હોય છે ને, શું રાખવું ને શું છોડવું. એમ મારે ભગવાન કહું છે કે વધારાની કઈ વસ્તુઓ છે, કે શરીર વધારાની વસ્તુ છે, સિદ્ધતા છૂટી જાય છે, અને શુભ ને અશુભ વિકારી ભાવ છે એ પણ છૂટી જાય છે. એ બંને વિકારી ભાવ પણ છૂટી જાય છે. એ પણ કૃપાળુદેવે લખ્યું આત્મસિદ્ધિમાં, લખી ત્યાં આગળ લાઈન, તો સરળ લાઈન લખી છે ત્યાં આગળ એની અંદર, વીત્યો કાળે અનંત તે કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છેદતા પ્રગટે મોક્ષ સ્વભાવ. તો શુભ ને અશુભ ભાવ તો આશ્રવ તત્વમાં જશે, શરીરની ક્રિયા અજીવ તત્વમાં જશે. તો આપણે એ સમજી રહ્યા છીએ, આખી સિસ્ટમ સમજી રહ્યા છીએ કે મારો એક ટકવા વાળો ભાવ છે. આના પહેલા જે દેવ પર્યાયમાં હતું ને, એ વખતે મનુષ્ય પર્યાય હતી. જ્યારે આના પહેલા દેવની એટલે મનુષ્ય પર્યાય હતી ના, તો હું હતો કે નહીં? પછી આ મનુષ્ય પર્યાય છૂટ્યા પછી દેવ પર્યાય ફરી મળશે, આ પર્યાય તો નીકળી જાય, હું છું કે નહીં? તો છું, બરાબર. અચ્છા, આ શરીરની વાત કરી. હવે જે જીનવાણી સાંભળવાનો ભાવ છે, પછી અહીંયાથી આપણે ઘરે ગયા, તો ઘરે ગયા પછી બહેનોને રસોઈ બનાવવાનો ભાવ આવે. એ જે ભાવ હવે શરીરમાં નથી આવ્યો. આપણે ભણી રહ્યા છે ડેપ્થ ઓફ જૈનિઝમ, જૈન ધર્મની ડેપ્થ સમજી રહ્યા છે. તો જે ભાવ આવ્યો ને અત્યારે, જે આપણે શુભ ભાવ છે, મંદ કષાય શુભ ભાવ છે, બરાબર છે કે નહીં? ઘરે ગયા તો પછી રસોઈ બનાવી છે, અથવા તો કોઈને ન્યૂઝપેપર વાંચવાનો શોખ હોય તો ન્યૂઝપેપર વાંચવા બેસે, અથવા કોઈ બિઝનેસમાં ફોન વગેરે કરે તો અશુભ ભાવ થાય, શુભ ને અશુભ ભાવ. પણ અહીંયા જે વખતે શુભ ભાવ છે, એ વખતે જે જેટલું ગોલ્ડ કહ્યું ને ટકવા વાળો, અંદરમાં જે ત્રિકાળી દ્રવ્ય, જે ભગવાન આત્મા જેને કહેવાય, સર્વજીવ છે સિદ્ધ સમ, તો જે ટકવા વાળું તત્વ છે એ તો જે કહ્યું ને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સૂરજ, એ તો અંદરમાં સાંભળજો હવે જરા શાંતિથી. આ જીનવાણી સાંભળવાનો શુભ ભાવ થયો છે, જેમાં કહ્યું કે આ વિંટી છે, તો ખરેખર જોવામાં તો સોનું જે છે, કોઈ ગંભીર વાત છે, સોનું વિંટી રૂપે નથી થયું ભાઈ મહેન્દ્રભાઈ. સોનું ખરેખર વિંટી રૂપે થયું નથી, સોનું સોના રૂપે રહ્યું છે. જો સોનું વિંટી રૂપે થઈ જાય તો વિંટીમાંથી બુટ્ટી બનાવીએ તો વિંટીનો નાશ થયો ને, સોનાનો પણ શું થઈ જશે? ન્યાય. ફરી સાંભળજો, સોનું જે છે વિંટી રૂપે ખરેખર પરિણમ્યું નથી. સોનું વિંટી રૂપે ખરેખર પરિણમ્યું નથી. કેમ? કેમ કે વિંટીમાંથી બુટ્ટી બનાવી તો વિંટીનો નાશ થતા સોનાનો પણ શું થઈ જાય? નાશ થઈ જાય. પણ સોનાનો નાશ થતો નથી. એનો અર્થ એ છે કે વિંટી કરતા સોનું કંઈક અલગ વસ્તુ છે. અને વિંટી જે છે એ કોઈ તમને બોક્સમાં પેક કરીને આપવામાં આવે, આ બોક્સમાં પેક કરીને આપી વિંટી, તો બોક્સ તો ઓલરેડી અલગ વસ્તુ છે. એમાં શરીર જે છે બોક્સ છે. ઓકે, શરીર છે તો શું છે? એક બોક્સ છે, અને અંદરમાં હું જીવ નામનો પદાર્થ. એની અંદર બે વાત છે. એક જે કહ્યું કે વિંટી, એમાં જીનવાણી સાંભળવાનો શુભ ભાવ, તો અંદરમાં જે ત્રિકાળી જે દ્રવ્ય ધ્યાયક ભાવ શુદ્ધાત્મા જે છે, એ આ શુભ ભાવ રૂપે નથી પરિણમતો. એ શુભ ભાવ રૂપે નથી પરિણમતો. સમજના, સમજવું બરાબર. સોનું વિંટી રૂપે નથી પરિણમતું ભાઈ મયુરભાઈ, સોનું વિંટી રૂપે નથી પરિણમતું. ચાંદી તો પરિણમી જ નથી, એ તો પ્રશ્ન જ નથી. પણ હવે એનાથી આગળનું સ્ટેપ છે, સમજાય છે ને બેન? ચાંદી તો વિંટી રૂપે પરિણમી જ નથી, એ તો ઘણી દૂર. પણ અહીંયા તો એ પાઠ આપણે પઢી રહ્યા છે કે સોનું પણ ખરેખર વિંટી રૂપે પરિણમ્યું નથી. એનો લોજિક એ છે, જો ખરેખર સોનું વિંટી રૂપે પરિણમે તો વિંટીનો નાશ થતા સોનાનો શું થઈ જાય?
નાશ થવો જોઈએ, પણ નાશ થતો નથી. એનાથી નક્કી થાય છે કે સોનાનો ધર્મ અલગ છે અને મીંટીનું નેચર અલગ છે. બસ એવી જ રીતે આપણને જે જીવવાણી સાંભળવાનો શુભાવ થયો, શુભાવ એ જ વખતે અંદરમાં એક આવું મારું જે શુદ્ધાત્મ તત્વ જે છે એ આ શુભાવ રૂપે નથી પરિણમ્યું, શુભાવ રૂપે નથી પરિણમ્યું, એ તો પવિત્ર રૂપે જ રહ્યું છે. એ સમયસાર પરમાત્મા 38 નંબરની ગાથામાં લખ્યું છે, મુઠ્ઠીમાં રાખેલા સુવર્ણને કોઈ ભૂલી જાય એમ પોતાના ભગવાનને આજે ભૂલી ગયો છે. દુઃખની વાત છે આ. આ સૌથી મોટું પાપ છે કે પોતે ભગવાન હોવા છતાં મિથ્યાત્વ શબ્દ આપણે સાંભળેલો છે ને. મિથ્યાત્વની શું ડેફિનેશન છે? શું છે? ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહેવાય. તો ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહેવાય ને, તો હું વર્તમાનમાં ખરેખર કાયદેસર તો સિદ્ધ સમાસ લઈને કર વિચાર તો સિદ્ધ સમાસ શુદ્ધ છું ને, અને હું આ મનુષ્ય માનું છું ને, હું પુરુષ માનું છું, સ્ત્રી માનું છું. સાચી માન્યતા છે, ખોટી માન્યતા છે? ખોટી માન્યતા છે ને, એ તો પાપ છે. બીજું કયું પાપ છે? પેલા તો બીજા બહુ દૂરના પાપ થઈ ગયા. સમજાય છે કે નહીં? અને ખરેખર હું પુરુષ હોઉં તો આ પર્યાય છૂટ્યા પછી પુરુષ રહેવું જોઈએ ને, રહેવું જોઈએ ને. પર્યાય તો બદલાઈ જાય છે, અને પર્યાય બદલાઈ જાય છે એની અંદર જેમ આપણા મહાવીર સ્વામી ભગવાનની વાત કરીને આપણે સિંહની પર્યાયથી શરૂ કરીએ છીએ, આપણે તો 10 ભાવ થયા. તો શરીર અને પર્યાયને શૂન્ય શુભાવ બદલાયા, પણ એ આત્મા જે છે તો કન્ટિન્યુ રહ્યું. સમજાય છે કે નહીં? એ તો કન્ટિન્યુ રહ્યો. તો જે કન્ટિન્યુ રહેવા વાળું જે તત્વ છે એને આ જીવ ક્યારે ફોકસ નથી કરે, અને એ હું છું. અને જેને એનો સ્વીકાર થાય છે, જે એને એક્સેપ્ટ કરે છે, બહુ ગંભીર વાતો છે આ. જે એને એક્સેપ્ટ કરે છે ને, તો આ છૂટી જાય ને, તો આની અંદર હું મરી ગયો. સાંભળો જરા ન્યાયથી વાત. હું મરી ગયો, અને હું મરી ના જાઉં. આ શરીરમાં એકત્વ બુદ્ધિ કરી છે ને, હું મરી ના જાઉં એના માટે જીવ રાત દિવસ ઉપાય કરે છે. મોર્નિંગ વોક કરશે, ઇવનિંગ વોક કરશે, શું કહેવાય, યોગા કરશે, જીમમાં જશે, ડાયટ કરશે, લાખ કરોડ ઉપાય કરો ને તમે. પણ એ કહે છે કે આ શરીરનો જે સમય છૂટવાનો ક્ષણ આવશે ને, આત્માને શરીરના બે અલગ થવાનો કાળ આવશે, એ વખતે દુનિયાની કોઈ તાકાત ઇન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન પણ એને રોકી નહીં શકે, નહીં રોકી શકે. મંગળરાયજીની 12 ભાવમાં એક લાઈન લખી છે, એમ લખ્યું છે, મંત્ર યંત્ર સેના ધન સંપત્તિ રાજપાટ છૂટે, વશ નહીં ચલતા કાલ લૂટેરા, કાય નગરી લૂટે. તો ગંભીર લખ્યું છે એની આગળ પણ એક લાઈન લખી છે, काल सिंह ने मृग चेतन को घेरा भवन में, नहीं बचावन हारा कोई यूं समझो मन में, कहाँ गई चक्री जिन जीता भरत खंड सारा, कहाँ गए वे राम लक्ष्मण जिन रावण मारा, कहाँ कृष्ण रुक्मिणी सत्यभामा और संपत्ति सगरी, नहीं रहे वे रंग महल अरु सुवर्ण की नगरी. द्वारिका नगरी सोनानी खत्म थी गई है. गए राज तज पांडव बन को अग्नि लगी तन में, गए राज तज पांडव बन को. ऐसी लगी लाइने छिल लगी हमने, मोह नींद से उठ रे चेतन. હવે સમજાવે છે જીવને કે તું જાગ. ક્યાં ગયા રાજા મહારાજાઓ બધા? ક્યાં ગયા ચક્રવર્તી? ક્યાં ગયા બધા? ક્ષણભંગુર છે ને. હમણાં એકાદ મહિનો કદાચ થવા આવ્યો હશે, એક મહિનો નહીં થયો હોય. એક વાત કહું જરા કે શિબિર હતી મણિનગરમાં, અમદાવાદ.
તો કારમાં જતા હતા અમે, સાંભળજો જરા શાંતિથી, કે એ વખતે બાજુમાં એક ચોક હતો, ચોક એને બધા કબૂતર હતા ને એ મકાઈ ખાતા હતા, ચણ ચણતા હતા. તો એ મકાઈ બને 200-300 બધા કબૂતર કરતા. એ વખતે અમે એમ નીકળ્યા ને, એક બિલાડી જે હતી એ થોડી 10 ફૂટ દૂર હતી, અને આમ બિલાડી છે ને આમ ચારે આમ દબાઈને બેઠેલી હતી. તમે સિચ્યુએશન સમજતા હશો. દબાઈને બેઠેલી હતી, ધીરે ધીરે એક સ્ટેપ આગળ જતી હતી. મહેન્દ્રભાઈ એક સ્ટેપ આગળ જતી હતી. આપ સમજી શકીએ છે ને સિચ્યુએશન, ખ્યાલ આવે છે ને? હવે એ જે 200-300 કબૂતર શાંતિથી ચાલુ ચરતા હતા, એનેમાંથી ખબર નથી કે આમાંથી હમણાં એકાદ એ બિલાડી આવશે, ફટાક દઈને ઝપટ મારશે ને એકને પકડી લેશે, એ ખતમ થઈ જશે, ખતમ થઈ જશે. હમણાં જે મગજરાજીની બારણમાં આ કહ્યું, જેમ એક કબૂતર શાંતિથી ચાલો ચરે છે, એમ આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ ઘરની અંદર લાડી વાડી ગાડી બાગ બગીચા બંગલા અમારી બધી ફેસિલિટી છે, લક્ઝરી છે, ચારું ચરે છે, પાપના પાપ જैसे કે નહીં. અમારી કોઈ વાતનું દુઃખ નથી, બધી ખાવા પીવાની સગવડો છે, ટીવી છે, બીજું ત્રીજું આ તે. જેમ પેલો કબૂતર બસ એની અંદર એકાકાર થઈને ચારું ચરે છે, એમ પંડિત ટોડરમલ સાહેબના શબ્દોમાં આજે પ્રાપ્ત કર્યા તન્મય તેને ડૂબેલું છે. આપણે ઓકે છે, કોઈ જાતની તકલીફ નથી, નખમાં રોગ નથી, અથવા તો દવાઓ બરાબર ચાલે છે, ડોક્ટરે કહ્યું છે તમે કોઈ જાતની ચિંતા તમે લેર કરો. ડોક્ટર પાસે ક્યાં ખબર પડે ડોક્ટર લેર કોને કહેવાય, સમજાય છે કે નહીં? ડોક્ટર તો પોતે દવાઓ લેતા હોય 10-10 ગોળીઓ, હલાવે છે કે નહીં? હા, હવે એ સમજાવે. હવે બસ એ કહે છે કે 200 કબૂતર ચરતા ને એક બિલાડી આવે, એમ દિવસે દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે એના માટે માં સમજે છે કે દીકરો મોટો થાય છે, માં એમ સમજે છે કે દીકરો મોટો થાય છે. અને બીજી લૌકિક દ્રષ્ટિ કહે તો કે પહેલા આપણી પાસે 50 લાખ હતા, હવે કરોડ થાય, હવે હજુ મોટા થાય કે કરોડમાંથી આપણી પાસે 5 કરોડ થયા, 10 કરોડ થયા. આ એમ સમજે છે કે હું મોટો થાઉં છું, મોટો થાઉં છું. ખરેખર જોવામાં આવે તો મરણની નજીક જઈ રહ્યું છે, મરણની નજીક. જેમ સમજો કે 80 વર્ષનો આયુ બાંધીને આવ્યું છે. આ કર્ણયુગના સિદ્ધાંતો છે, આપણે એમાં જતા નથી અત્યારે. 80 વર્ષનું આયુષ્ય લઈને આપણે આવ્યા છીએ ને, તો હું જીવ અને મેં આયુ કર્મ 80 વર્ષનું બાંધ્યું છે. તો 80 વર્ષનું આયુ કર્મ બાંધ્યું છે ત્યાં સુધી આ શરીરનો સંબંધ આત્મા સુધી રહેશે. દુનિયાની કોઈ તાકાત નથી કે શરીર અને આત્માને અલગ કરી શકે, કેમ કે હું આયુ કર્મના નિષેધ એટલા લઈને આવ્યો છું, સમજો. એનાથી વધે નહીં. અને જે કે એની અપકર્ષણ કરીને વ્યવસ્થા છે, એક્સિડન્ટ વગેરે થાય ને એ અપકર્ષણ થવાનો કાળ પણ એ પણ ક્રમબદ્ધમાં નક્કી હોય છે. જેટલા લઈને આવ્યો જ્યારે જે થવાના હોય એ બધું સુનિશ્ચિત કાળ છે, સમજો જરા. તો મેં એવા પરિણામ કરી, સમજો. આપણે સમજો દેવ પર્યાયમાંથી અહીંયા આવ્યા ને, તો દેવમાંથી અહીંયા આવ્યા ભાઈ બહેનભાઈ, તિર્યંશમાં ના ગયા, મનુષ્ય થયા ને. અને મનુષ્યની અંદર સમજો કે તમારે કોઈને આમાંથી 70, 75 બરાબર છે ને, મારે 65 રનિંગ છે. કોઈ એવા પણ હશે કે નાની ઉંમરમાં પણ બે છૂટી ગયા હશે એક્સિડન્ટ વગેરેની અંદર. તો એ કહે છે કે જ્યારે આપણે અહીંયા આવ્યા ને એ વખતે મનુષ્ય આયુ કર્મના નિષેધો લઈને આવ્યા. અને ડેઈલી સમજા, ડેઈલી શું દરેક સમયે એટલા નિષેધો વપરાતા જાય છે. નિષેધો જેમાં આપણી ડબ્બાની અંદર 50 ખાખરા છે, દ્રષ્ટાંત સમજો. રોજ એક ખાખરો ખાઈએ છીએ તો ડબ્બામાંથી ખાખરા શું થશે? અને છેલ્લે પછી નવા 15માં જન્મવાના નથી ખાખરા, કોઈ ખલાસ થતા જાય. એમ રોજ રોજ આપણા આયુ કર્મના નિષેધ પૂરા થતા જાય છે. ઓકે. અને પછી જ્યારે છેલ્લો નિષેધ હશે, લાસ્ટ છેલ્લો નિષેધ ખરશે ને એ વખતે શું થશે? આયુ કર્મનો નિષેધ આ બાજુ નીકળી ગયો, આ શરીર છૂટું પડી ગયો અને આ જીવ અહીંયાથી ચાલી જશે. પછી ક્યાં જશે? ખ્યાલ આવે છે કે નહીં? એક વર્તમાન આ ભવની અંદર એને શું કર્યું છે?
એનો ક્રેડિટ ડેબિટ એનો હિસાબ કિતાબ જે બહેનસીના વચનામૃતમાં એક બોલ છે, પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. જીવ પાપ કરે, આંખો બંધ કરીને જીવ પાપ કરે અને કહે કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક, તો એ બધી સિદ્ધ કરવાની ઘણી બધા લોજિક છે, આપણે એને એટલું નથી જતા, પણ એક દ્રષ્ટાંત આપું છું. એક સસલું ખરગોશ, સસલાની પાછળ એક વાઘ પડ્યો. સસલાએ પાછળ વળીને જો વાઘ આવે સાહેબ, તો પછી એમ લાગ્યું નજીક એકદમ આવી ગયો તો સસલાના કાન ને આમ કરી કે મને વાઘ દેખાતો નથી. મારો તમને પ્રશ્ન એ છે કે એ સસલું મોતના મુખમાં આવી ગયું કે ના આવી ગયું? આવી ગયું ને. પણ સસલું એમ કે મને નથી દેખાતું, તો તને નથી દેખાતું, તેથી શું થઈ ગયું? એથી શું થઈ ગયું? સામે વાત આવી રહી છે, વાત તો નક્કી છે કે નહીં? એમ તું કહે છે કોને જોયું નરક, કોને જોયું સ્વર્ગ, કોને જોયું નરક, આ બધું કશું છે નહીં. ખાઓ પીઓ મોજ મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ મેરી, સ્વર્ગ નરક કશું કોઈ જોયું નથી. આપણે ગભરાવા માટે આ બધું પંડિતજી તો કે બધું. આમાં પણ આ કાળની અંદર એવી જાતિના કહેવાય ને વક્ર બુદ્ધિ વાળા જીવો પણ બહારમાં આપણે જોવા મળી જાય છે. કેમ કે એ નરક સમજો, આ જીનવાણીના અમે તો વધારે શું કહીએ, પણ આ અજ્ઞાની જીવ બહારમાં નરકને માનવા તૈયાર નથી. અમને તો અમારા શ્રુત જ્ઞાનમાં જીનવાણીના આધારે શ્રુત જ્ઞાનમાં અમને તો 1 થી 7 નરક દે. તું 1 ની ના પાડે છે, 7 નરક શાસ્ત્રમાં કયા છે? ઓછામાં ઓછા 10,000 વર્ષ છે. તું માનતો નથી ને, એનો મતલબ તારે મરીને ત્યાં જઈને જોવાનું છે, પછી તારે માનવું પડશે કે છે. અને તું આજે માને છે ને કે ભાઈ આ છે, તો તું એવી જાતિના પાપ કરતો હોય તો તું ગભરાઈશ કે નહીં, મારે આવા જાતિના મારે પાપ નથી કરવા, મને આવો અવસર મળ્યો છે તો મારે મારું કામ કરી દેવું છે. એક લાઈન આવે છે, યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાएगा, चिरकाल अनंत हरे दुख का घन छाएगा. એટલી નફરી વાતો કહી દીધી. जिया कब तक उलझेगा संकल्प विकल्पो में, नर भव भी पाया तो. કદાચ મનુષ્ય ભાવ પણ મળી જાય. કાલે આપણે ચર્ચા કરીશું પણ ખરા મનુષ્ય કઈ દુર્લભતા. ये नर भव भी पाया तो जिन श्रुत ना पाएगा. મનુષ્ય ભાવ તો કદાચ મળી પણ જાય, પણ તને માં જીવવાની ક્યાંથી મળશે? એ જે તને બતાવે છે કે તું વર્તમાનમાં ભગવાન છો, કર વિચાર તો તું છો, ક્યાં સાંભળવા મળે છે? અરે આપણે અહીંયાનો સ્ટેટનો વિચાર કરીએ કે પ્રજ્ઞેશભાઈ, આપણે માયામીની કેટલી પોપ્યુલેશન હશે? એપ્રોક્સ 60 લાખ. 60 લાખ માયામીની પોપ્યુલેશન છે ને, એની રીતે જીવવાની સાંભળવામાં 60 નથી ને. મારે બતાવવું છે કે આટલા જીવોનું પુણ્ય છે. સમજાય છે કે નહીં? બહુ કહેવાય ને, બહુ જ દુર્લભ છે આ વસ્તુ. છે તો ખરા એ બધા મનુષ્ય છે ને. આજે પોપ્યુલેશન કહીને આપણે તિર્યંચની કેમ કહીએ? મનુષ્યની કહી. એટલે મનુષ્યનો કદાચ ભવય મળી જાય, પણ સાથે આ પ્રમાણે આ જીનવાણીનો નિયોગ સાંભળવા મળવી એ સાતિશય એવી જાતિના પુણ્ય હોતું પડે છે. પૂજ્ય ગુરુદેવજીના શબ્દોમાં કહીએ તો ભાગ્યશાળી હોય એના કાર્ય વાતો પડતી. તો સમજજો જરા વાતો આ એક વાત કે જે આપણે વાત કરીને સુખડી બનાવવાની જે વિધિ કરીને ઘરમાં ગોળ તો છે જ, એમ તો સ્વભાવથી ભગવાન તો છે જ. હવે કર વિચાર તો વિચાર કરવાનો છે. વિચાર કરવામાં જે કહ્યું ને કે એને લોટને જે છે પાણીમાં શેકે તો સુખડી નહીં બને, ઘીમાં એની પ્રોસેસ છે. એમ મારે વિચાર કરવાનો છે. જે ટોડરમતી સાહેબ ને જુઓ તત્વ વિચારનો મહિમા,
તો મારે વિચાર કરવા માટે આપણે જે કાલે વાત ઉઠાવીને થોડી કે સૌથી પહેલા હું બહારના બધા કામ કરી શકું છું, ત્યાંથી મારે ફ્રી થવું પડશે કે બહારમાં મારું કશું નથી ચાલતું. આ માથાના વાળ જે છે ધોળા થઈ જાય છે, તારી પરમિશન લઈને થાય છે? પરમિશન લઈને થાય છે? રોકી લેને, રોકી શકતો હોય તો રોકી લો ને. સમજો જરા શાંતિની વાત, તો ગંભીર એક વાત છે. હું એમ તમને એક પ્રશ્ન કહું, બીજો એક. આ હાથ કામથી અમારે છે તો આ કે કોને હલાવે? કે મેં હલાવ્યો, મેં હલાવ્યો. ઓકે, બરાબર છે કે મેં હલાવ્યો. અચ્છા, તમે તો બધા મોટા પાસે કહેવાય પણ નહીં, પણ નાના છોકરાઓ કે ચલો તમે જીભ કાઢો, કાઢી તો ખરી, મેં તો કાઢી પડી જીભ. અચ્છા, હું તમને બીજો, તમારા કાન હલાવો, કાન હલાવો, હાથ પકડ્યા વગર જેમ આ કામમાં થાય છે એમ કાનને પણ હલાવો કહેવાય. તો તમે કરી શકો છો ને? કરી શકો છો ને? કરી શકો તો કરી દો ને. અને આ કામમાં થાય છે ને એને થવા દે, આમને આમાં જ રહેવી, ઝપકી ના આવી જોઈએ કે રોકી દો. આ હાથ આમ વળે છે ને, ભાઈ આમ તો આમ પણ મારી બતાવી દો. સમજો, આ સમયસાર પરમાગમની અંદર આપણે સવારે જે સ્વાધ્યાય ચાલે છે, કર્તા કર્મ અધિકાર અંદર આત્માના અકર્તા સ્વભાવને જાહેર કર્યો છે. એમાં સાંભળજો, એક પ્રશ્ન પૂછું છું તમને, આપણે આના રિલેટેડ કે શું કુંભાર, આથી સાંભળજો પ્રશ્ન જરા, શું કુંભાર સ્વયં ઘડા રૂપે પરિણમતી માટીને ઘડા રૂપે પરિણમાવે છે કે સ્વયં ઘડા રૂપે નહીં પરિણમતી માટીને ઘડા રૂપે પરિણમાવે છે? પ્રશ્ન ફરીથી કહું, જરા અઘરું લાગે છે. પહેલો પ્રશ્ન એ છે કે શું કુંભાર સ્વયં ઘડા રૂપે પરિણમતી જે માટી છે, ઘડો એટલે ખરા માટીનો જે આપણે માટલું બનાવ્યું, સ્વયં ઘડા રૂપે પરિણમતી માટી છે એને કુંભાર ઘડા રૂપે પરિણમાવે છે કે જે માટીમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત નથી એ માટીને ઘડા રૂપે? ત્રીજો પ્રશ્ન, ત્રીજી વખત, જે માટીમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત છે એ માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે કે જે માટીમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત નથી એ માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે? બહુ સરસ. સાંભળો કે જે માટીમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત ઓલરેડી છે જ, માટીમાં જ એની ઘડા રૂપે પરિણમવાની લાયકાત છે, તો પછી કુંભારે શું કર્યું? કુંભારે કાંઈ નથી કર્યું, એની હાજરી છે નિમિત્ત રૂપે. ઉપાદાન તો એ માટીનું સ્વયંનું પોતાનું છે ઘડા રૂપે પરિણમવાનું, માટીનું પોતાનું ઉપાદાન છે. ઉપાદાનની જે શક્તિ હે જીવ કો મૂળ સ્વભાવ, તો માટીનું જ પોતાનું ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે, તેમાં કુંભારે કશું નથી કર્યું. હવે સાંભળો, જો કુંભાર માટીમાંથી ઘડો બનાવતો હોય તો તમે એમને કહો કે આ રૂમાલ આપવામાં આવે કુંભાર, આમાંથી ઘડો બનાવી, આમાંથી ઘડો બનાવી દો. આમાંથી તો ઘડો ના બને. આમાંથી કેમ ઘડો ના બને? કેમ કે આમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત નથી. આ એક માટી છે, એમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત છે અને આમાં નથી. તો આમાં ઘડા રૂપે પરિણમવાની લાયકાત છે, એટલે લાયકાત કે યોગ્યતાથી ઘડો બન્યો છે અને આમાં નથી, તો પછી કુંભાર લાખ પ્રયત્ન કરે તો પણ નહીં બને આમાંથી. ખ્યાલ આવે છે કે નહીં? તો મૂળમાં પહેલા આપણે સમજવાની યોગ્યતા, કયા દ્રવ્યમાં શેના રૂપે પરિણમવાની યોગ્યતા છે. અને નિમિત્તનું જ્ઞાન કરાવવા, આપણી લાઈન સમજો, નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય કે આ કામ આને કર્યું. કુંભારે ઘડો બનાવ્યો ને, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય ખરેખર ઘડો બન્યો છે. તો ઘડાના આદિ મધ્ય અંતની અંદર તો માટી જ પોતે વ્યાપેલી છે. જેમ આપણે સ્વિચ બોર્ડ હોય ને, એ ઘડિયા સ્વિચ બોર્ડ છે, જસ્ટ સમજવા માટે. હવે પેલી બાજુની સ્વિચ છે એ સમજો પંખાની છે, બીજી સ્વિચ લાઇટની છે અને ત્રીજી સ્વિચ છે એ બીજા કોઈ માટે છે, બરાબર છે ને? તો પ્લગની છે. આ ત્રણ સ્વિચ છે. પહેલી સ્વિચ પંખાની છે, બરાબર,
બીજી સ્વિચ ટ્યુબલાઇટની છે. હવે મેં કહ્યું જરા ટ્યુબલાઇટ ચાલુ કરો, તો ટ્યુબલાઇટ ચાલુ કરો તો આપણે વચ્ચેવાળી સ્વિચ આમ કરો, તો ટ્યુબલાઇટ કેમ ચાલુ થઈ? સમજે? તો હવે આ વચ્ચેવાળી સ્વિચ દબાવીને માટે ટ્યુબલાઇટ થઈ એમ નથી થઈ. ટ્યુબલાઇટ જે ચાલુ થઈ છે એ એની પોતાની ઉપાદાન યોગ્યતા, એ વખતે નિમિત્તપણાની લાયકાત, બરાબર સમજો, નિમિત્તપણાની લાયકાત વચ્ચેવાળી જે સ્વિચ છે એમાં નિમિત્તપણાની લાયકાત. અને પંખો ચાલુ કરો તો પહેલા નંબરની સ્વિચ દબાવીને પંખો ચાલુ થયો, તો પંખો રોટેટ થયો છે એના કારણે, પણ એ વખતે નિમિત્તપણાની લાયકાત પહેલા નંબરની જે સ્વિચ છે ને એમાં નિમિત્તપણાની લાયકાત. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય આ સ્વિચ પાડી તો પંખો થયો, આ સ્વિચ પાડી તો લાઈટ થઈ. નિમિત્તનું જ્ઞાન કરાવવા એક કથન કરવામાં આવશે. હવે આ જે આપણે ભણે ડેપ્થ ઓફ ઝૈનિઝમ, જીવ આ રહસ્યને સમજતો નથી અને બધું ભેળસેળ કરી નાખે, બધું મિક્સચર કરી નાખે છે, ભેળસેળ કરી નાખે છે. ખરેખર જોવા મળતા ત્રીજી ગાથામાં લખ્યું છે કે આ એક દ્રવ્ય આજે છે ને, આ હાથ આને અડ્યો જ નથી, અડ્યો નથી તો પછી આને ઊંચું કરે પ્રશ્ન રહેતો જ નથી. અડે નહીં તો પછી કરે ક્યાંથી? એ પ્રશ્ન પણ પૂછી લો થોડો. તાળી એક હાથે પડે કે બે હાથે તાળી પડે? કેટલા હાથે તાળી પડે? હવે આપણે ભણી રહ્યા છીએ ડેપ્થ ઓફ ઝૈનિઝમ. ભાઈ મહેન્દ્રભાઈ, એક હાથે તાળી પડે કે બે હાથે તાળી પડે? જો એક હાથે થોડી પડે, બે હાથે. હવે આ ભગવાનના જ્ઞાનમાં જે દેખાય છે એની વાત ચાલે. ભગવાનના જ્ઞાનમાં આ પ્રમાણે દેખાય છે, આ હાથને અડતો જ નથી. સમજો જરાક શાંતિથી. આ હાથને અડતો જ નથી, તો પછી એક પહેલી વાત આ હાથને અડતો નથી, અને બીજી વાત જે આ તાળી પડી ને એ જે અવાજ આવ્યો તો તાળી પડી, તો એ જે અવાજ આવ્યો ને એ ભાષા વર્ગણાનું પરિણામ. બોલો જો 23 વર્ગણાઓ છે, એમાંથી 5 વર્ગણા જે છે ને એ જીવની સાથે રિલેટેડ છે. 5 આજે અવાજ નીકળે છે ને, સાથે બે ત્રણ પ્રશ્ન પૂછીને પછી પૂરું પણ કરી સમારી કરીને. જીવ બોલે કે જીભથી બોલાય? બોલો, આજે બોલાય છે ને, જીવ બોલે કે જીભ? જીવ સમજાય છે કે નહીં? તો જીવ બોલે કે જીભ? તો સમજજો, જીવ અને આ જીભ બરાબર છે કે નહીં? અને આ જે બોલાય છે એ અવાજ નીકળે છે, ભાષા વર્ગણાનું પરિણામ છે. કઈ વર્ગણા? ફરી બોલો જો. હા, અવાજ નીકળે છે, ભાષા વર્ગણાનું પરિણામ છે. અને થોડું સરળ પણ કરો, જો ખરેખર જીવ અને જીભથી બોલાતું હોય તો ઘણાને લખવા વગેરે પેરાલિસિસ વગેરે થઈ જાય તો જીવાય છે ને જીવાય છે, જીવાય છે ને જીવાય છતી બોલાતું નથી. જોવામાં આવે છે ને, બોલાવવું જોઈએ ને. તો એક્ચ્યુઅલી જે એક સિદ્ધાંત, જ્યારે અહીંયા આગળ અવાજ નીકળવાની લાયકાત હોય, યોગ્યતા, એ વખતે જીભ અને જીવ ઉપર નિમિત્તનો ઉચ્ચાર આવે છે. નિમિત્તનો ભેદ જ્ઞાનની જગ્યાએ અજ્ઞાની જે ભેળસેળ કરી કરવાનું છે. ભેદ જ્ઞાન આનું પરિણામ સ્વતંત્ર છે. અપૂર્વ અવસરમાં લખે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. લખે છે કે નહીં? અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, બંનેનું પરિણામ સ્વતંત્ર છે. તો આ ભાષા વર્ગનાનું પરિણામ છે એક આહાર વર્ગના. કઈ વર્ગના બોલો છો? આ જે છે આહાર વર્ગના છે. આહાર વર્ગના આ જે હાથ છે આ હાથને અડતો નથી. અને એ કેમ કહેવામાં આવે છે? સ્થૂળ દ્રષ્ટિકોણ, સંયોગની દ્રષ્ટિથી. સંયોગ એ જેમ કહેવાય ને, ભાઈ આ રૂમાલ છે, અહીંયા હાથથી દૂર છે, હવે આ રૂમાલનો આ હાથ સાથે સંયોગ થયો. શું થયો? તો સંયોગ થયો ને, તો એક લૌકિકમાં સ્થૂળ દ્રષ્ટિથી એમ કહે કે ભાઈ મેં આ રૂમાલને ટચ કર્યું, પણ ખરેખર સિદ્ધાંતના હિસાબે જોવામાં આવે તો આ આંગળી જે છે આ રૂમાલને અડતી નથી. કેમ કે આ આંગળીના દ્રવ્ય ગુણ પર્યાય છે ને ભાઈ મહેન્દ્રભાઈ, આંગળીના દ્રવ્ય ગુણ પર્યાય આંગળીમાં છે અને રૂમાલના દ્રવ્ય ગુણ પર્યાય રૂમાલમાં છે. આને ટચ કર્યું ત્યારે કહેવાય
આના દ્રવ્ય ગુણ પર્યાય આમાં આવી જાય ને આના દ્રવ્ય ગુણ પર્યાય આમાં આવે તો આ આને સ્પર્શ કર્યું એમ કે સ્પર્શ કર્યું. સિદ્ધાંતમાં સ્પર્શની વ્યાખ્યા એ છે કે આ રૂપે કન્વર્ટ થાય આ રૂપે કન્વર્ટ થાય તો સ્પર્શ કહેવાય. પણ એવું તો થતું નથી. તો શું થાય છે? સંયોગ. ખ્યાલ આવે છે ને? આ શું થયું? આ અહીંયા હતો. હવે હાથ ને રૂમાલનો શું થયું? સંયોગ. તો સંયોગને એક સ્થૂળ દ્રષ્ટિકોણથી એમ કહેવાય કે મેં આને ટચ કર્યું. પહેલી વાત એ છે કે જ્યારે હું આને અડી નથી શકતો તો પછી મેં રૂમાલને આમ કર્યો એ પ્રશ્ન રહેતો નથી. જે કાલે આપણે પણ ભણ્યા પણ હતા, જેમણે કહ્યું ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સદ્દ્રવ્ય લક્ષણમ. વધારે છે કે આ રૂમાલ જે છે એ પણ અનંત પરમાણુ સ્કંદ છે. અનંત પરમાણુ સ્કંદ છે. આની અંદર જેટલા પરમાણુ છે દરેક પરમાણુ જે છે એના ઉત્પાદ વ્યય દ્રવ્ય દરેકના અલગ પોતપોતાની રીતે કામ કરે છે. એટલે આપણું જે વિઝન છે એ વિઝન આપણે ચેન્જ કરવું પડશે. કેમ કે આપણે કોઈ સુખડી બનાવીને ખાવી છે, એમ મારે સિદ્ધ બનીને અનંત નિરાકુર સુખને ભોગવવું છે. તો મારે અંદર જવું છે. અંદર એટલે સૌથી પહેલા નંબરમાં આ કર્તાપણાનો જે ભાર છે, કર્તાપણાનો બોજો એ દૂર કરવાનો છે. અને આ ખાસ ફરીથી તમને લાઈન કહું છું, નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય કે આને આ કામ કર્યું. જો સમજો કે ઘરમાં 3 વહુઓ છે. 3 વહુઓ, એમાં મોટી વહુએ દાળ બનાવી, સાંભળજો, વચ્ચે વાળી વહુએ શાક બનાવી અને નાની વહુએ રોટલી બનાવી. કિચનમાં મોટી વહુએ શું બનાવી? દાળ. વચ્ચે વાળી વહુએ શાક અને નાની વહુએ રોટલી બનાવી. બરાબર છે? ખરેખર જોવામાં આવે ને તો દાળ પણ એના કારણે બની છે, શાક પણ એના કારણે બન્યું છે અને રોટલી પણ એના કારણે બની છે. પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય કે શાક સરસ બનાવ્યું છે. શાક કોને બનાવ્યું? વચ્ચે વાળી વહુએ. ખ્યાલ આવે છે કે નહીં? રોટલી સરસ બની છે, કોને બનાવી? કે નાની વહુએ બનાવી. ખાલી નિમિત્તનું શું કરાવ્યું છે? જ્ઞાન. જો ખરેખર બહુ સારી રોટલી બનાવી શકતી હોય ને તો બીજા દિવસે રોટલી સારી નાય બને, શાક સારું નાય બને, ખાલી ખમણ નાય ફૂલે. પેલી વખતે ખમણ સારા ફૂલ્યા તો બધા વચ્ચે વાળી વહુને કે તારે ખમણ તો તારે બને, ખમણ તો તારા હાથે બહુ સરસ બને, અને ખરા ટાઈમે ખમણ બન્યા જ નહીં. કાર્ય થાય તો નિમિત્ત પર ઉપચાર આવે છે. તો નિમિત્ત પર ઉપચાર. એક જ વાત કહીને પૂર્ણ કરું છું. શું કહેવાય, પછી વિસ્તાર હશે તો કાલે કરીશું, પણ પહેલા કરતા કરવાની વાત છે ને એટલા માટે. આ ક્રિકેટર લોકો હોય છે, મનોજભાઈ સાંભળજો ભાઈ, ક્રિકેટર લોકો હોય છે એ જે રન બનાવે ને તો 99 રન બનાવ્યા. બરાબર? તો કોઈ પણ એક્સ કોઈ ક્રિકેટર છે, સમજો એક્સ ક્રિકેટર કોઈ પણ હોય, તો કેમ કે મને એનો શોખ નથી ને શોખ કરવા જોઈએ ખોટા મનુષ્ય ભાવમાં એવા પાપ બાંધવા માટે મનુષ્ય ભાવ મળ્યો નથી સમજવા માટે. સાંભળજો કે એને 99 રન જે બન્યા ને, તો મારું કહેવું એ છે કે 99 રન એને બનાવ્યા તો 100મા રને આઉટ થતા જોવામાં આવે છે કે નથી જોવામાં આવે છે કે ભાઈ? 100મા રન વખતે આઉટ થઈ જાય છે ને. તો મારો પ્રશ્ન એ છે કે જો 99 રન એને બનાવ્યા હોય તો પછી એક રન બનાવવા એને વાંધો શું છે? અમને તો લોજિકથી તમે સમજાવો તો અમે પકડી શકતા. સમજાવો અમને. એને માત્ર ક્રિકેટરે 99 રન બનાવવાનું અભિમાન કર્યું છે. સમયસામાં કલશ છે. અહંકૃતિ રસેણ કર્માણી ચિકિત્સવ નિયતમ મિથ્યા દશા આત્મરવ. નિયમથી આત્માનો ઘાત કરવા વાળા મહાપાપી જીવો છે. અઘરું લાગે જીવને. નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે ખરેખર જોવામાં આવે ને તો બોલ બેટને અડતોય નથી. આપણે એ સિદ્ધાંત ભણી રહ્યા છીએ. કરીશું કાલે ચર્ચા કરશે થોડી વધારે. બોલ બેટને અડતો જ નથી અને બોલમાં જવું જે થઈ રહ્યું છે ને એટલે એની સમય પર્યાય છે. એમ તમે જુઓ એની પર્યાય છે. અને ન્યાય અમને જવાબ આપો મહેન્દ્રભાઈ કે 99 એને બનાવ્યા ને તો એક બનાવી દો ને. કેમ નથી બનાવતા? અને જો તમે કરી શકો દરેક બોલમાં 6 રન લો ને,
છરલ લો ને, છરલ લેવા જાવ આ બાજુ આઉટ થઈ જતા જોવામાં આવે છે ને, એ શું બતાવે છે? એનું એ સમયનું પરિણામ શું છે? સ્વતંત્ર છે, સ્વતંત્ર છે. અને જે બોલિંગ કરવા વાળો હોય ને, બોલિંગ કરવા વાળો દૂરથી દોડતો દોડતો બિચારો હાંફી જાય, દોડતો દોડતો 50 બોલ નાખે ને આઉટ ના થયો ભાઈ, અને 51 નો બોલ નાખ્યો અને આમ ગયો ને પેલી 3 સ્ટમ્પની પર પેલી નાની પેલી પાતળી લાકડી બેઝ, લાકડી સમજો ને, આવું ટુકડો એક છે લાકડીનો બેઝ. એ જે છે 51 નંબરનો જે બોલ આવ્યો ને, એ વખતે ક્રમબદ્ધ પર્યાયની અંદર એ વખતે યોગ્યતા એવી હતી કે 51 ના બોલ વખતે એ બોલ છે એ ઉપરવાળી જે બેઝ હતી એને ટચ થઈને નીચે પડી જાય છે અને આઉટ થઈ ગયો, તો પેલા બધા ફિલ્ડરોને દોડની બીજા ટીપી પડે છે. સમજાય છે કે નહીં? બોલ આઉટ. હા, આઉટ, મેં આઉટ કર્યો, બરાબર છે? મેં આઉટ કર્યો. તો મારો પ્રશ્ન છે કે પેલા 50 બોલ નાખ્યા એમાં શું કર્યું? જો તું આઉટ કરી શકતો હોય તો 50 બોલ શું કામ મહેનત કરી તે? દરેક વખતે આઉટ કરવાનો પ્રયત્ન કર્યો ને, પણ 51 ના બોલ વખતે આ જગતમાં ક્યારે ક્યાં શું થવાનું છે નિશ્ચિત છે, કોઈ એમાં ફેરફાર નથી કરી શકતું. એટલે નિશ્ચિત હતું કે એ વખતે આ બોલ આમ જશે અને જઈ અને આવી રીતે આઉટ થશે, અથવા તો એ દડો આમ જશે, કોઈના હાથમાં જશે, બધું નક્કી છે. જગતમાં જીવો વ્યર્થમાં કરતાપણાનો અહંકાર કરે છે. કાલે કીધું ને, ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને કૂતરું એમ માને છે કે હું ગાડું ચલાવું છું, એમ આ જગતમાં જીવો એમ સમજે છે કે હું બરાબર ઓફિસ ચલાવું છું, હું બિઝનેસ બરાબર ચલાવું છું, મેં બધું બરાબર મેન્ટેન કર્યું, મારા ફાધર કરતા મેં વધારે ડેવલપ કર્યું, અથવા તો મેં બરાબર મેન્ટેન કરું છું, માટે આ બધો બિઝનેસ સરસ ચાલે છે. માત્ર મિથ્યાત્વનું મોટું પાપ, ખોટી દુર્ગતિમાં જીવ ચાલી જશે. કેમ કે એવા બુદ્ધિશાળી લોકો તમે પણ જોયા છે, મારા કરતા વધારે તમે જોયા છે. બુદ્ધિશાળી જીવોને પણ જ્યારે પાપના ઉદય આવે છે ત્યારે બધા પાસા આવડા પડતા જોવામાં આવે, બધા પાસા આવડા પડતા જોવામાં આવે છે. એટલે આ બધું બહારમાં તો પુણ્ય પાપના ખેલ છે. તો દત્તરામજી એટલા માટે લખ્યું છે, પુણ્ય પાપ ફલમાઈ નરક બેઠો મત ભાઈ, યહ પુદગલ પર્યાય ઉપજે નિસે ફિર થાય. કાઈ આની સાથે કોઈ લેવા દેવા છે નહીં. એ પ્રમાણે આ જૈન શાસનના ગંભીર સિદ્ધાંતોને જીવનમાં ગંભીરતાને લાવી અને આ મનુષ્ય કલ્યાણે આપણે બધા અલ્પકાળમાં સાર્થક કરીએ એ સંકલ્પ. જી.